જય સ્વામિનારાયણ. તારીખ 25/2/2024 મહાવદ પડવો રવિવાર. એક સમયે શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા. પાંચુબાના ઉગમણા બારના ઓરડાની ઓસરીએ સભા કરીને બેઠા હતા. સદગુરુ મુક્તાનંદ સ્વામી, ભાઈ રામદાસજી, ચૈતન્યાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે સૌ સંતો તથા સુરા ખાચર, સોમલા ખાચર, મૂકા ખાચર આદિ સૌ દરબારો સન્મુખ બેઠા હતા ને પાટ ઉપર બેસીને પ્રાગજી પુરાણી કથા વાંચતા હતા. સૌ કોઈ ભેળા મળીને કાઠી દરબારોને ઘોડા ખેલવવામાં રસ આવતો, પણ જ્યારે પ્રાગજી પુરાણી કથા વાંચે ત્યારે કંટાળો આવતો અને જેવી કથાનું મંગલાચરણ થાય ત્યાં તો સૌ કોઈ બંગાસા આવે ને ઘડી બે ઘડીમાં ઊંઘવા માંડે. આથી શ્રીહરિ ઊભા થઈને તાળી વજાડીને કહેતા કે ભક્તો બધા ઊંઘોમાં ને ખટકો રાખીને કથા સાંભળો. ત્યારે સુરા ખાચરે હાથ જોડીને કહ્યું, જે ભીણું મહારાજ, આ ભટડો પોથી છોડે છે ને તરત જ એમાંથી ઊંઘ નીકળતી છે. તે બધાયના માથા દબાવી દે છે ને કાનમાં કથાને ઘરવા જ દેતી નથી. ભીણું મહારાજ, અમે બીજું કાંઈ કામકાજ કરીએ તો નીંદર નથી આવતી, પણ જેવી કથા સાંભળવા બેસીએ તો તરત નીંદર બહુ આવે છે. ત્યારે શ્રીજી મહારાજે વાત કરી, જે સુરા બાપુ, જીવને રજોગુણ, તમોગુણ ને કામ ક્રોધાદિકે કરીને તથા જગતની અનેક ક્રિયાએ કરીને તથા જગત વિષયની અનેક ક્રિયાએ કરીને અંતઃકરણમાં કે જીવમાં દુઃખ હોય તથા અંતઃકરણમાં વિક્ષેપ હોય તે કથામાં બેસે એટલે નિવૃત્તિ પામે ને જીવ શાંતિને પામે. એટલે નિંદર આવવા માંડે તે ઉપર દ્રષ્ટાંત છે જે જ્યાં શૂરવીર ને સારા માણસ બેઠા હોય ત્યાં નીચ કે હલકટ હોય તે આવી શકે નહીં. તેમ કથા સાંભળવા જીવ બેસે એટલે વિકાર માત્ર દૂર ભાગી જાય અને જીવ સુખીઓ થઈ જાય. એટલે ઊંઘ આવવા માંડે પણ પોથીમાંથી ઊંઘ નીકળે નહીં. માટે ખબરદાર થઈને સૌ સાંભળજો. ત્યારે સૌએ હાથ જોડીને કહ્યું, જે હે મહારાજ, હવેથી અમે કથામાં ઊંઘ નહીં આવવા દઈએ. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્ર ચિંતામણીમાંથી.